આ કથાથી શું ફાયદો થાય? પહેલી વાત, કારણ કે વસ્તુ જ્યાં સુધી એનું મૂળ ન જણાય ત્યાં સુધી એક કથાની મૂળ કિંમત આપણને ખબર પડતી નથી. એના મૂળને જાણવું જરૂરી છે. એનું મહાત્મ્ય શું? રામદેવ કથા એટલે શું? પહેલી વાત તો એ આપ બધા જાણો છો કે આ નિજાર પંથની ધારાના મહાપુરુષો જેટલા થયા પછી 18 વર્ણમાંથી એને આમાં આવી અને શું મેળવ્યું અને મેળવ્યા પછી સમાજને શું આપ્યું, અને સમાજને આપ્યા પછી એ સમાજને કેટલો ફાયદો થયો. કથા એક એવી ધારા છે, ડોંગરેજી બાપા એમ કહેતા કે કથાનો ઊંધો અક્ષર કરો તો થાક થાય. થાક, કથા શબ્દ લખે એનો ઊંધો અક્ષર વાંચો તો થાક થાય. તો પહેલો ફાયદો તો આ કથામાં મને તમને થાક ઉતારવાનો આ મોકો મળ્યો. આ થાકલો ખાવાનો ઠેકાણો. મારે તમારા માથા ઉપર જે વજનની જંજાળું છે, જે વજનની ગાંઠ્યું મારા તમારા ઉપર વળી ગયેલી છે, એ જીવની જંજાળનું ગાંઠ્યું કોણ છોડે? તો કે કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષનો હાથ અડી જાય અને એની ગાંઠ છોડી નાખે તો એ ગાંઠ્યું ઉઘડી.